ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં 1991ના વર્ષમાં સાથે ભણતા મિત્રોનું 5મું સ્નેહ મિલન યોજાયું. ઝાલોદ બીએમ હાઈસ્કૂલના પ્રાંગણમાં સને 1991ના વર્ષમાં ધોરણ 10માં સાથે ભણતા મિત્રો દ્વારા જૂની યાદો વાગોળવા માટે 5મું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. 1991ના વર્ષમાં ધોરણ 10માં સાથે અભ્યાસ કરતા મિત્રો વોટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલ છે અને આ ગ્રુપમાં અંદાજિત 100 જેટલા મિત્રો સાથે સંકળાયેલ છે. 1991માં ભણતા મિત્રો જૂની વાતો અને નાનપણની યાદો તાજા કરવા અવારનવાર સ્નેહ મિલન યોજતા રહે છે. તારીખ 29/12/2024ના રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્કૂલમાં સૌ મિત્રો ભેગા થયેલ હતા. આજે દરેક મિત્રોને નાનપણ જીવવું હતું. દરેક મિત્રોના ચહેરા પર સૌને મળ્યાનો નિર્દોષ હાસ્ય હતું. તેમજ દરેક મિત્રો એકબીજાને મળીને હાલચાલ પૂછવા લાગ્યા હતા અને ખરેખર દરેક મિત્રો આજે સ્કૂલમાં રિસેસમાં તેમજ પીટીના ક્લાસમાં રમતી રમતો નાનપણથી છે તે રીતે જ રમ્યા હતા, જેમ કે લંગડી, ખોખો, સંગીત ખુરશી, પકડદાવ, ડાન્સ, ગરબા, ટીમલી, દોડ, પગ પર નાની લાકડી મૂકી બેલેન્સ જાળવી દોડવું, હાઉસી, ક્રિકેટ જેવી પરંપરાગત રમત સૌ મિત્રો ભેગા થઈ રમ્યા હતા. સૌ મિત્રો વર્ષો પછી સાથે મળતા એકબીજાને ભેટી પડ્યા હતા. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ. હા, ઝાલોદ. પહેલાં તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ, નમસ્તે. આજે ઝાલોદમાં બીએમ હાઈસ્કૂલમાં જે 1991ની સાલમાં અમે જે બધા 10મા ધોરણમાં જે બધા અભ્યાસ કરતા હતા અને છોકરા છોકરીઓ બધા એ બધાનું આજે 5મું સ્નેહ મિલન સમારંભ અહીંયા સ્કૂલમાં જ રાખ્યો હતો. અમે બધા મળ્યા એકબીજાને, બહુ જ મજા કરી, જૂની વાતોને વાતો વાગોળી, પછી બધી રમતો રમ્યા, લંગડી રમ્યા, ગરબા કર્યા, ડાન્સ કર્યો, બહુ જ મજા આવી. ખોખો રમ્યા, ઊભીખો રમ્યા, સંગીત ખુરશી રમ્યા. એમાં પાછા 2-4 જણા બધા પડી પણ ગયા દોડતા દોડતા. એમાં હું પણ પડી ગઈ હતી ને બહુ જ મજા આવી, ખૂબ જ આનંદ આવ્યો. અને હવે વિચારું છું કે દર વર્ષે આવું સ્નેહ મિલન અમે કરીશું ડિસેમ્બરમાં અને બધા ભેગા થઈશું. એ બાને એકબીજાને મળ્યા, બધી વાતો યાદ કરી, બધી નાનપણની જૂની પેલી સ્કૂલમાં ભણતા હતા એ બધી બહુ જ મજા આવી. આજ રોજ તારીખ 29 ડિસેમ્બર 2024માં અમે બીએમ 91 યરના 10માના વિદ્યાર્થીઓએ આજે સમૂહમાં પ્રોગ્રામ કરી અને મળવાનું નક્કી કર્યું. આજના દિવસે અમે બાળપણમાં જે રમતો રમતા હતા, કબડ્ડી, ખોખો, લંગડી, એવી બધી રમતો રમીને અમે ખૂબ જ એન્જોય કર્યો. અને અમે લગભગ 60થી 65 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ અને એ જ જગ્યાએ ભેગા થયા જે આજથી લગભગ 25 વર્ષ પહેલાં 1991માં અમે અહીંયા આગળ 10મા ધોરણમાં રહેતા હતા. 34 વર્ષ પહેલાં અમે 10મા ધોરણમાં હતા અને એ જ મજા અમે આજ દિન કરી અને અમે ખૂબ જ અમારા જૂના સ્મરણોને યાદ કરીને બહુ જ આનંદ કર્યો. થેન્ક યુ. આપનું નામ? મારું નામ નિપમ શાહ છે અને 29 ડિસેમ્બર 2024ના દિવસે અમે 1991માં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ 65 જેટલા અહીંયા ભેગા થયા અને અમે જે 10મા ધોરણમાં લંગડી, ખુરશી એ બધું રમતા હતા એ બધું આજે રમ્યા, ખોખો રમ્યા અને એ જ રીતે એન્જોય કર્યો જેવો અમે 1991માં આ જ પ્રાંગણમાં એન્જોય કર્યો હતો. થેન્ક યુ ઓલ ઓફ યુ.